નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું અને જેણે વડોદરા શહેરમાં ભારે તારાજી સર્જી હતી. શહેરના જેલ રોડ પર ડોક્ટર્સ ક્વાર્ટરની પાછળ યવતેશ્વર ઘાટ પરના મકાનો આવેલા છે અને નદીમાં પૂરને પાણીને પરિણામે આ મકાનોની દિવાલ ધરાશાયી થઈ છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના એક ઉચ્ચ નેતાના આદેશથી તાબડતોડ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ખુદ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, પૂર્વ મેયર ડોક્ટર ભરત ધીરુભાઈ ડાંગર સહિત વોર્ડ નંબર 13ના કાઉન્સિલરો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની સાથે રહીને આ જગ્યા ઉપર પુરાણ કરાવી રહ્યા છે. તો બીજી તરફ આ અંગે ફાયર બ્રિગેડને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે. ફાયર ઓફિસર નિકુંજ આઝાદ પણ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા પાલિકાની નિર્ભયતા શાખાને પણ જાણ કરવામાં આવી છે. કારાગોડા પાસે એક આશ્રમ છે, તે કંઈક જર્જરિત પરિસ્થિતિમાં છે. મને જાણ થતાં અમારા સીએફઓસી ફાયર મેમ્બર સાહેબના આદેશ અનુસાર અમારી ટીમ લઈને સદર સ્થળ પર આવી એનાઉન્સમેન્ટ કરી, બેરિકેડિંગ કરીને તેને અત્યારે હાલ પૂરતું જે પણ અંદર રહે છે તેમને નિર્ભયતા શાખાને પણ અમે અહીંયા સ્ટેન્ડ બાય બોલાવી લીધી છે. અહીંયા સ્થળ તપાસ કરી આગળની શું પરિસ્થિતિ છે, નિર્ભયતા જે ડિપાર્ટમેન્ટ છે તેમની સાથે પણ અમે ડિસ્કશન્સ કરીને અત્યારે બેરિકેડિંગ કરીને આને બંધ કરવાની કાર્યવાહી કરીશું. સ્થાનિક જે રહેવાસીઓ છે તેમની માંગણી છે કે તેમને એના માટે વૈકલ્પિક રસ્તો કરવા દે એવી માંગણી છે. કેવી રીતે એનામાં કરવામાં? હા, એટલે હું જસ્ટ હમણાં જ આવ્યો છું કે ટીમ અહીંયા કામગીરી કરે છે. પહેલાં અમે અમારી કામગીરી પૂર્ણ કરીશું, પછી એમનું જે પણ નિવેદન હશે તે સાંભળીશું. જ્યારે વરસાદ પડેલો ત્યારે જે ધરાશયી થયેલી હતી, ઇમારત ધરાશયી થયેલી હતી અને લેન્ડસ્લાઇડિંગ જેવો બનાવ બન્યો છે, ત્યારે ફાયરે કોઈ એક્શન લેવામાં આવ્યું? ફાયર એક્શન દેટ મીન્સ કે જે પરિસ્થિતિ હતી આપ સૌ લોકો જાણો છો. વડોદરા શહેરની અંદર ઘણા વર્ષો પછી આ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે. તો તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા ફાયર સર્વિસ ટીમ સૌથી પહેલાં તો જે પણ નીચલાવાળા વિસ્તારમાં છે તે જગ્યાએ આપણે એનાઉન્સમેન્ટ કરેલા છે. એનાઉન્સમેન્ટની અંદર જર્જરિત મકાન હોય કે જ્યાં પૂર આવવાની શક્યતા હોય, પાણી વધુ ભરાવાનું હોય, નીચલાણવાળા ભાગ હોય, તેવી જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે તે લોકોએ સ્થળાંતર થવું. વીએમસી દ્વારા બસ ફાળવવામાં આવી હતી કે જે લોકોને ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ હોય તે લોકો બસ દ્વારા ટ્રાન્સપોર્ટ કરીને તે લોકો ડિવાઈડ થઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ શકે છે. વડોદરા ફાયર સર્વિસ ટીમ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. એનાઉન્સમેન્ટની લાઇઝનિંગ સાથે સાથે દરેકને પોતાના ઘર જે જગ્યાએ નીચલાવાળા વિસ્તારમાં હમણાં જ મેં જણાવ્યું પ્રમાણે તો બહાર નીકળી જવું અને ત્યાર પછી જે પરિસ્થિતિ સર્જાઈ આપ સૌ જાણો છો. એ પરિસ્થિતિની અંદર વડોદરા ફાયર સર્વિસ ટીમનું ફર્સ્ટ પ્રાયોરિટી એ હતી કે જે પણ લોકો જે લોકો ફસાયા છે, જે લોકોને કામગીરી કરીને બહાર લાવીને સ્થળાંતર કરવાના છે, તે કામગીરી વડોદરા ફાયર સર્વિસે હાથ ધરી હતી. એટલે દરેક વિસ્તારે કાલાઘોડાથી રહીને વડોદરા શહેરની અંદર જે પણ નીચરાણવાળા વિસ્તારો છે, જે વિશ્વામિત્રી નદીને કાંઠે આવેલા છે, તે દરેક જગ્યાએ આપણે આ કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર નુકસાન થયું છે, પરંતુ તંત્ર ત્યાં કોઈ જ પ્રકારનો રિસ્પોન્ડ નથી કરી રહ્યું. પરંતુ આ જગ્યા ઉપર તાબડતોડ કાર્યવાહી કરવા માટે પાલિકાનું તંત્ર પણ જાગી ગયું હતું. પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવનાબા ઝાલા પણ ટીમ સાથે યવતેશ્વર ઘાટ જઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પાલિકા દ્વારા જર્જરિત મકાનને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. પાલિકા દ્વારા મકાનના રહેવાસીઓને સલામત સ્થળે જવા માટે સમજાવવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શેલ્ટર હોમમાં જવા માટેની સમજ આપવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીમાં પાણી ઓછું થયા બાદ કામગીરી શરૂ કરાશે એમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવનાબા ઝાલાએ જણાવ્યું હતું. અમે અત્યારે એનું સોર્ટ આઉટ જ કરીએ છીએ કે એમને કોઈ આમાં મકાનમાં રહેતું તો છે નહીં એમને. એટલે હવે એમને સમજાવટથી કે ભાઈ એમનો સામાન લઈ અને આશરે આજથી 2 દિવસ પહેલાં અહીંયા અમે કોર્ડન કરી અને મકાનને ભયજનક હતું, આમાં કોઈ રહેતું નહોતું. એટલે અમે કોર્ડન કરીને એટલે જે કોઈ આવે અહીંયા અંદર આવે તો એને ખબર પડે કે નહીં આ ભયજનક છે. એટલા માટે અમે મારી તો દીધા હતા પટ્ટા કે ભાઈ અહીંયા કોઈ પ્રવેશે નહીં. હવે આજે એવો થયો છે પ્રશ્ન કે ભાઈ હવે અમારે સામાન કાઢી અને અમારે લઈ જવો છે તો અમને પ્રોવાઈડ કરો. તો અમારી પાસે જે ફેસિલિટી છે એ અમે એમને પ્રોવાઈડનું અમે કહીએ છીએ કે અમારી પાસે આ ફેસિલિટી છે, અમારા શેલ્ટર હોમ છે કે અમારી સ્કૂલ છે, ત્યાં તમે રહી શકો છો, ત્યાં અમે જમવાનું તમને પ્રોવાઈડ કરશું અને તમને ફેસિલિટી આપશું.
હવે બેન ખાસ કરીને વાત કરીએ તેમને વૈકલ્પિક રસ્તાની પણ માંગણી કરેલી છે કે તો આ રસ્તો તેમને પાછો સમારકામ કરીને કરવામાં એટલે એ લોંગ ટર્મ પ્લાનિંગ છે કે ભાઈ અહીંયા કઈ રીતનું ટીપીનું આખું રેકોર્ડ જોવું પડે. અત્યારના એ લોકોને માગે તો એ રીતે પૂરની સ્થિતિમાં એ રીતે ન થઈ શકે. ભાઈ શું છે રેકોર્ડ જોવું પડે, એમનું પાસે શું છે, અહીંયા કાંઈ કોર્ટ કેસ ચાલુ છે એવી એ કોઈ માહિતી મળી છે, એનું શું સ્ટેટસ છે એ રીતે. સ્થાનિકોનો આક્ષેપ છે કે એક જગ્યાએ કામ કરી આપવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ અમને નકારો મળી રહ્યો છે. નહીં તમે આપે જોઈ શકો છો, આપનું લાઈવ હશો એટલે આપે જોઈ શકો છો કે સ્થિતિ કેવી છે કે ત્યાં રોડ બનાવી દેવો એ કોઈ ચાલે તો એને પ્રશ્ન થાય એવું છે. એટલે એ તો કામ ચાલુ છે વાત સાચી છે ક્યાં ના કોઈ જગ્યાએ કામ ચાલુ નથી અને એમનો કોર્ટ કેસે કંઈક ચાલુ છે એવું છે ને પ્રશ્ન. આગળના મકાનનું કામ કોણ કરી રહ્યું છે? આગળના મકાનનું કામનું આઈડિયા નથી કે કોણ આગળના મકાનમાં કંઈ કામ ચાલે છે ભાઈ. એ તો પ્રોટેક્શન માટે તમે જે ઓલી રેતી મૂકી છે એ તો વધુ ધોવાણ ન થાય એટલે આ જગ્યા છે તો એમાંય અમે વધુ ધોવાણ ન થાય સપોઝ કે ભાઈ વધુ ધોવાણ ન થાય, નહીં તો જમીનનું ધોવાણ આગળ ને આગળ વધતું જાય. એના માટે અમે હંમેશા રેતીની થેલી હોય, આવું જ્યારે પૂરની ને પાણીની ને અત્યારના વરસાદની આગાહી છે તો અમે રેતીની થેલીઓ મૂકી દેતા હોઈએ છીએ કે જેથી જમીનનું અમારી વધુ અંદર તરફ ધોવાણ ના થાય. કેવી રીતે કોમ્પેન્સેટ કરવામાં આવશે? એ પછી જોવામાં આવશે કે એમનું શું હતું શું નહોતું એનું રેકોર્ડ તો એમની પાસે કાંઈ એમને મોઢે નથી કે એમની પાસે મોબાઈલમાંય નથી, અંદરય નથી એમ કહે છે. એટલે હવે અમે અમારું રેકોર્ડ ચેક કરાવડાવીએ છીએ. તો બીજી તરફ જર્જરિત મકાનમાં રહેતા નિકુંજ પટેલ અને દક્ષા પટેલે પણ વૈકલ્પિક મકાનની માંગ કરી હતી. એટલું જ નહીં પરંતુ બિસ્માર રસ્તાને બદલે વૈકલ્પિક રસ્તો બનાવી આપવાની પણ માંગ કરી હતી. ડૉક્ટર ક્વાર્ટર્સ જેલ રોડ યવતેશ્વર મહાદેવની પાછળ મારું મકાન છે. અત્યારે તમે જોઈ શકો છો આખું પડવા જેવી હાલત થઈ ગઈ છે. કોઈ કશું જ કરવા રેડી નથી. તંત્રના અત્યારે સ્થળ નિરીક્ષણ માટે પણ આવે છે. એ અત્યારે જુએ છે, સામાન કહે છે કે તમારા રિલેટિવના ઘરે મૂકો. હવે રિલેટિવનું ઘરે 2 રૂમ રસોડાનું હોય તો અમારા ત્યાં બી સામાન એટલો હોય તો એનું ઘર આખું ભરાઈ જાય. બરાબર છે. તો પછી ઘરના બદલે તમે ઉડાનું મકાન આપો, 1 રૂમ રસોડાનું બી આપો તો અમે રહી તો શકીએ. બરાબર. શું મુખ્ય માંગણી તમારી શું છે? કેવી રીતની હાલાકી થઈ રહી છે? માન તો આ રસ્તો મને બનાવી આપો એ સારામાં સારું. 4 મહિના પછી થાય કે 6 મહિના પછી થાય ત્યાં એની સામે મને બીજું ઘર આપી દો 6 મહિના સુધી રહેવા માટે તો અમે ત્યાં રહીએ અને ખાધા ખોરાકી મમ્મી પપ્પાને તકલીફ ના થાય. મુખ્ય દ્વાર આ મુખ્ય દ્વાર. બીજો બીજો વિકલ્પ અમે 2 વર્ષ પહેલાં પૂર આવેલું ત્યારે અમે પાછળ પાડ્યો પણ એ બી નાનો જ પાડ્યો છે કે ઇમરજન્સીમાં ભાગવું હોય તો ભગાય. પણ આ પૂર આવ્યું એ ટાઈમે બી અમે ફોટા કોર્પોરેશનમાં મોકલેલા તો કશું જ કરવા ના આવ્યા. અમે જાતે ફેન્સિંગ કરી 1970માં અમે લીધેલી 72માં આ મકાન બન્યું. અમે એકદમ જ આવું ઘર બર બધું સામાન બામાન છોડીને રાતોરાત અમે બહાર નીકળી ગયા. પાણી ભરાયા હતા તરત જ 30 ફૂટ આવ્યું એટલે અમે તરત જ અઠવાડિયું બહાર નીકળ્યું. અત્યારે અમારા રિલેટિવ ઘેર રહેવા જતા રહ્યા. બધો સામાન અમારો અત્યારે અંદર છે. હવે અમે કાઢીએ કેમની રીતે કાઢવા જઈએ બધી પરિસ્થિતિ એવું છે. આ બાજુવાળા એકલા રહેતા હતા એમને અમે આનંદ મોકલી દીધા. અમે અમારા બેબી ઘેર વિરગામ જતા રહ્યા. શું અનુરોધ છે તંત્રને? શું કહેવા? તંત્રને કહીએ જ છે ને કે ભાઈ અમને મદદ કરો ને કરવારો. ત્યાં કહે છે કે ભાઈ થશે નહીં અમને, અમે તમને ખાલી આ સામાન કરવા મદદ કરે એવું કહે છે. જીવના જોખમે જવાનું પરિસ્થિતિ ઉદ્ભવી છે કે બીજો કોઈ રસ્તો ખરો, વિકલ્પ ખરો તમારી પાસે? બીજો કોઈ વિકલ્પ છે જવાનો રસ્તો કોઈ બીજો છે? ના નથી એટલે જ ને કશો રસ્તો નહીં કઈ નહીં પછી કેમ ના જઈએ અમે? કેટલા લોકો અંદર રહે છે આવી પરિસ્થિતિ? અમે 5 ને આ 2 એકલા અને અમે નીકળી ગયા. 30 ફૂટ પાણી થયું ને એટલે અમે નીકળી ગયા. પેલું સામેનું મકાન છે ને ત્યાં રહેવા જતા રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા ઉપર સ્થાનિક રહેવાસીઓએ રાજકીય નેતાઓના પરિચિતોના તાત્કાલિક કામ થતા હોવાના આક્ષેપો કર્યા હતા. કારણ કે યવતેશ્વર ઘાટ પરના અન્ય મકાનમાં રહેતા નીપાબેન ગવારે ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન છે અને એટલું જ નહીં પરંતુ કથિત રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના સંબંધી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે નીપાબેન ગવારે પણ આ બાબતનો ઇનકાર કર્યો હતો. હા, હવે આમની ને અમારા સરખામણીમાં આ લોકોનું વધારે છે પણ અમે એની માટે કીધું કે આ લોકોની જે પરિસ્થિતિ થઈ આગળ જતાં અમારી સાથે એવું ના બને ને કીધું તું કે આગળ કરતાં આગળ જઈશું આપણે બેન, એવી વાત થઈ છે. કેવી રીતનું કામ તમારું ચાલે છે? હમણાં એ લોકો બોરીઓને બધું ભરી રહ્યા છે
જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી તો અમે પણ ના કહી શકીએ કે તમે લોકો નીચે ઉતરો. કોઈનો જીવ જોખમમાં નાખીને અમારે એવી રીતના તો અમે પણ ના કહીએ કે તમે હમણાં જ કરી આપો. જ્યારે પાણી ઓસર્યું ત્યારે તો એવું કશું નહોતું, ઝાડ તો ઉપર જ હતું, પણ બીજા દિવસે સવારે આમ ધસીને નીચે જતું રહ્યું. ના 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 એવું કશું જ નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.